શ્રીમદ ભગવદ્ ગીતાની આ અમૃતવાણીનું શ્રવણ કરતા તમામ જિજ્ઞાસુ ભક્તોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયના 32મા શ્લોકનો અર્થ સાંભળીશું। પરંતુ જે મનુષ્યો મારા આ મતમાં દોષ દ્રષ્ટિ કરતા રહીને એનું અનુષ્ઠાન નથી કરતા, તે સઘળા જ્ઞાનોમાં મોહિત અને અવિવેકી મનુષ્યોને નષ્ટ થયેલા જ સમજો। તો આ 32મા શ્લોકના અર્થમાં ભગવાન એવું કહે છે કે ભગવાનના મતનું અનુસરણ ન કરવાવાળા મનુષ્યોમાં સત અસત, સાર અસાર, ધર્મ અધર્મ, બંધન મોક્ષ વગેરે પારમાર્થિક વાતોનું પણ જ્ઞાન એટલે વિવેક નથી હોતો। તેમનામાં ચેતનતા નથી હોતી, તેઓ પશુની જેમ બેહોશ રહે છે। તેઓ વ્યર્થ આશા, વ્યર્થ કર્મ અને વ્યર્થ જ્ઞાનવાળા વિક્ષિપ્ત ચિત્ત મૂઢ પુરુષો હોય છે। મનુષ્ય શરીરને પામીને પણ જે ભગવાનના મત અનુસાર નથી ચાલતા, તે મનુષ્યોને નષ્ટ થયેલા સમજવા જોઈએ। તાત્પર્ય એ છે કે તે મનુષ્યો જન્મ મરણના ચક્કરમાં જ પડ્યો રહેશે।